તો નમસ્કાર મિત્રો, આજે પરિચયના મોસ્ટ આઈમ્પી પ્રશ્નો જોવાના છે. જો તમે વિડીયો અત્યાર સુધી આપણે 1 થી 6 અપલોડ કરી દીધા છે. તમે ન જોયા હોય તો જોઈ લેજો. જેમાં ગુજરાતના મોસ્ટ આઈમ્પી પ્રશ્નો, ગુજરાત જીકેના તમામ પ્રશ્નો આવી જાય છે. અને તો હવે શરૂઆત કરી દે ભારત પરિચયની. તો ઓકે, તો વિડીયોને લાઇક અને ચેનલ સાથે જોડાઈ જજો મિત્રો, જેથી તમને નોલેજ મળતું રહે અને તમારે નોલેજમાં વધારો થતો રહે. તો ભારતની વાત કરીએ તો ભારતનું ક્ષેત્રફળ કેટલું છે? તો ભારતનું ક્ષેત્રફળ 32,87,263 ચોરસ કિલોમીટર જેટલું છે. ઓકે, અક્ષાંશની વાત કરીએ તો 8°4 ઉત્તર અક્ષાંશથી 37°6 ઉત્તર અક્ષાંશ સુધીનું, અને રેખાંશમાં પૂછે તો 68°7 પૂર્વથી 97°25 પૂર્વ રેખાંશ જેટલું છે. ત્યારબાદ પ્રમાણ સમય પ્રમાણ સમય રેખા કેટલી છે? તો 82°5 પૂર્વ રેખાંશ અલ્હાબાદ સાથે અને વારાણસી વચ્ચેથી છે, બરાબર. અને પ્રમાણ સમય રેખા તો કે 82°5 પૂર્વ રેખાંશ વારાણસી અને અલ્હાબાદ વચ્ચેથી છે, બરાબર. જમીનની સીમા કેટલી છે? તો 15,200 કિલોમીટર છે જમીનની સરહદ, બરાબર. તો અને દરિયાઈ કિનારો કેટલો છે? તો 7,517 કિલોમીટરનો છે, અંદમાન નિકોબાર લક્ષદ્વીપ સહિત, બરાબર, એને ઇન્ક્લુડ કરીને. ત્યારબાદ જો ગુજરાતમાં કેટલા રાજ્યો છે? બરાબર, ગુજરાતમાં સ્ટેટ કેટલા છે? ભારતમાં કેટલા સ્ટેટ છે? તો ભારતની અંદર 28 સ્ટેટ છે. ત્યારબાદ રાજધાની કઈ છે ભારતની? તો દિલ્હી છે. તો અને કેન્દ્ર શાસિત પ્રદેશ કયો છે? બરાબર, કેટલા છે? તો કેન્દ્ર શાસિત પ્રદેશ મિત્રો 2000 અત્યારની દ્રષ્ટિએ તો અત્યારે ફેરફાર થયા છે, બરાબર. તો કેટલા થયા છે તો તમારે કમેન્ટ બોક્સમાં જરૂર કહેવાના છે કેન્દ્ર શાસિત પ્રદેશ કેટલા છે, બરાબર. ઓકે, હવે અક્ષર જ્ઞાન તો કે 74.4% છે, બરાબર. અક્ષર જ્ઞાનમાં પુરુષોમાં કેટલું છે? તો કે 82.13% છે. ભારતમાં સાક્ષરતા કેટલી છે? તો 74.4% છે, બરાબર. ઓકે, ત્યારે આગળ જોઈએ મિત્રો. આ આંકડો અત્યારના સમય મુજબ બદલાઈ શકેલો હોઈ શકે, બરાબર. તો અત્યારે 2024-25ને ધ્યાનમાં લઈને તમારે આંકડો જોવાનો છે. અક્ષર અજ્ઞાન મહિલાઓ, બરાબર. ઓકે, આ પણ તો મિત્રો આપણે જે સ્ટેટિક માહિતી છે એને જોવાની છે, બરાબર, જેથી ફેરફાર થયેલા આંકડા હોય તો આપણને પ્રોબ્લેમ ના આવે, બરાબર. એટલા માટે તો સૌથી વધુ અક્ષર જ્ઞાન ધરાવતું રાજ્ય કયું છે? તો કેરળ છે. સૌથી ઓછું અક્ષર જ્ઞાન ધરાવતું રાજ્ય કયું છે? બિહાર. ત્યારબાદ કુલ વસ્તી કેટલી છે? તો કે અત્યારે મિત્રો 145 કરોડ જેટલી છે, બરાબર. તો તમે ચેન્જીસ છે એટલા માટે અમુક માહિતી આપણે સ્કીપ કરીશું, બરાબર. ઓકે, વસ્તી ગીચતા કેટલી છે? તો 382 પ્રતિ ચોરસ કિલોમીટરની છે. સૌથી વધુ વસ્તી ધરાવતું રાજ્ય કયું છે? ઉત્તર પ્રદેશ. સૌથી ઓછી વસ્તીવાળું રાજ્ય કયું છે? સિક્કિમ છે. ત્યારબાદ વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટું રાજ્ય કયું છે? તો રાજસ્થાન છે. અને ભારતમાં પ્રથમ ગવર્નર જનરલ કોણ હતા? જો મિત્રો આઈએમપી છે, ભારતના પ્રથમ ગવર્નર જનરલ પૂછે તો વોરન હેસ્ટિંગ્સ હતા, બરાબર. ભારતના પ્રથમ ગવર્નર જનરલ કોણ હતા? વોરન હેસ્ટિંગ્સ, બરાબર. સર્વોચ્ચ રાષ્ટ્રીય પુરસ્કાર તો કે ભારત રત્ન છે, બરાબર, ભારતનો સર્વપ્રથમ. હવે સિંચાઈ તો કે 60.47 લાખ હેક્ટર છે. અને રાષ્ટ્રીય હેરિટેજ પ્રાણી કયું છે? તો રાષ્ટ્રીય હેરિટેજ પ્રાણી છે એ હાથી છે. લોકસભાના સભ્યો 545 છે, પ્લસ 545 પ્લસ ઇન્ડિયન એંગ્લો 2 છે, બરાબર. એટલે 543 પ્લસ 2 ઇન્ડિયન એંગ્લો એટલે ટોટલ કેટલા થયા? 545. એ કેના છે? તો કે લોકસભાના સભ્યો છે. ગુજરાતની લોકસભાના સભ્યો કેટલા છે? તો તમે કમેન્ટ બોક્સમાં કહેજો. અને અધ્યક્ષ છે ઓમ બિરલા, બરાબર. ઓકે, હવે રાજ્યસભાના સભ્યો વધુમાં વધુ કેટલા હોવા જોઈએ? તો કે 250, બરાબર. 238 ચૂંટાયેલા અને 12 રાષ્ટ્રપતિ દ્વારા નિયુક્ત થયેલા, બરાબર. ઓકે, હવે રેલવે માર્ગ તો કે 64,016 કિલોમીટર જેટલો છે, બરાબર. એટલે 64,016 કિલોમીટર. હવે એક્સપ્રેસ વેની વાત કરીએ તો નેશનલ હાઈવે 70,933 કિલોમીટર જેટલો છે. હવે મિત્રો મોસ્ટ આઈમ્પી પ્રશ્ન શરૂ થયા છે, તો વિડીયોને લાઇક કરી દેજો. પ્રથમ લોકસભાના સ્પીકર ગણેશ વાસુદેવ માવળંકર હતા. પ્રજાસત્તાક દિન તો 26મી જાન્યુઆરી છે. પ્રથમ વડાપ્રધાન કોણ હતું? તો પંડિત જવાહરલાલ નહેરુ હતા. મિત્રો સૌપ્રથમ વડાપ્રધાન બનવાનું જ્યારે, ચલો એ ડિસ્કસ પછી કરીએ. ચલો હવે પ્રથમ રાષ્ટ્રપતિ તો કે રાજેન્દ્ર પ્રસાદ. હાલના લોકસભાના સ્પીકર તો કે ઓમ બિરલા. તો મિત્રો અત્યારે પણ ઓમ બિરલા જ છે. અને રાષ્ટ્રીય સ્મારક તો કે ઇન્ડિયા ગેટ દિલ્હી છે. ઓકે, રાષ્ટ્રીય ધ્વજ ત્રિરંગો છે.
અને કેસરી, સફેદ અને લીલો એમ 3 રંગ છે. અને વચ્ચે અશોક ચક્ર છે અને અશોક ચક્રમાં 24 આરા છે. રાષ્ટ્રગીત જન ગણ મન અધિનાયક જય હે એ આપણું રાષ્ટ્રગીત છે, બરાબર. અને રાષ્ટ્રીય ગાન પૂછે તો વંદે માતરમ છે, બરાબર. ઓકે. અને હવે રાષ્ટ્રગીત આ કોને લખ્યું છે, બરાબર, તો રવિન્દ્રનાથ ટાગોરે લખ્યું છે. ઓકે. હવે રાષ્ટ્રપતિ તો કે અને વંદે માતરમ પૂછે, બરાબર. રાષ્ટ્ર આ ગીત નથી, આ રાષ્ટ્રગાન છે, બરાબર. જો અહીંયા તમે ધ્યાન રાખજો. તો રાષ્ટ્રગાન પૂછે તો વંદે માતરમ છે, જે કોને લખ્યું છે. તો જ્યારે એવું પૂછવામાં આવે તો રવિન્દ્રનાથ ટાગોર દ્વારા સોરી આ જનગણ મન છે એ રવિન્દ્રનાથ ટાગોરે લખ્યું છે. અને આ રાષ્ટ્રગીત રાષ્ટ્રગાન વંદે માતરમ એ કોને લખ્યું છે, તો એ કમેન્ટ બોક્સમાં જરૂર કહેજો, બરાબર. ત્યારબાદ આગળ જોઈએ. હવે રાષ્ટ્રપતિક તો કે 3 સિંહવાળી મુખાકૃતિ છે. અને રાષ્ટ્રીય ભાષા તો કે હિન્દી દેવનાગરી લિપિ છે. રાષ્ટ્રીય પ્રતિજ્ઞા કઈ છે, તો કે ભારત મારો દેશ છે, રાષ્ટ્રીય પ્રતિજ્ઞા છે, બરાબર. ઓકે. હવે રાષ્ટ્રપિતા તો કે મહાત્મા ગાંધી છે. અને રાષ્ટ્રીય પક્ષી તો મોર છે. રાષ્ટ્રીય ફૂલ કયું છે, તો કમળ છે. ત્યારબાદ રાષ્ટ્રીય ફળ કયું છે, તો કેરી છે. રાષ્ટ્રીય નદી પૂછે તો ગંગા છે. સૌથી પ્રાચીન નગર કયું છે, તો ઉજ્જૈન. રાષ્ટ્રીય પંચાંગ કયું છે, તો કે ચૈત્ર સુદ એકમથી સંવત. રાષ્ટ્રીય ફળ જળચર પ્રાણી કયું છે, તો ડોલ્ફિન છે. ત્યારબાદ રાષ્ટ્રીય મુદ્રા લેખ પૂછે તો સત્યમેવ જયતે. બંદરો તો કે 12 મોટા બંદરો છે, 20 મધ્યમ કક્ષાના અને 200 નાના બંદરો છે. અને સૌથી પ્રાચીન બંદર પૂછે તો લોથલ આવશે. યુનિવર્સિટી તો કે 789 જેટલી યુનિવર્સિટી છે 2017ના આંકડા મુજબ. હવાઈ મથકો 140 છે. કોલેજો મિત્રો આ સ્ટેટિક આંકડા છે એ બદલાતા રહે છે, એટલા માટે આપણે જે સ્ટેટિક આંકડા હોય છે એ જ લેવાના છે, અનસ્ટેટિક આંકડા લેવાના નથી, બરાબર. એટલે આ માહિતી ફરી શકે છે, બરાબર. પોસ્ટ ઓફિસોની સંખ્યા. રેલવેનું સૌથી લાંબુ પ્લેટફોર્મ તો ગોરખપુરમાં આવેલું છે, બરાબર. કેટલું છે, તો કે 1366.33 કિલોમીટર. પોસ્ટ ઓફિસ. ઓકે. ત્યારબાદ આકાશવાણી કેન્દ્રો. ત્યારબાદ રૂપિયાનું પ્રતીક કયું છે, બરાબર. આ ભારતીય નાણાંનું પ્રતીક કયું છે, તો કે રૂપિયાનું છે. ત્યારબાદ આગળ જોઈએ. રાષ્ટ્રીય ચલણ કયું છે, તો રાષ્ટ્રીય ચલણ છે એ રૂપિયો છે. રાષ્ટ્રીય પ્રાણી કયું છે, તો વાઘ છે. ત્યારબાદ રાષ્ટ્રીય વૃક્ષ તો કે વડ છે. વડને ત્યારબાદ આગળ જોઈએ તો કે રાષ્ટ્રીય રમત કઈ, તો હોકી છે. રાષ્ટ્રીય મીઠાઈ કઈ છે, તો જલેબી છે. આઈએમપી છે આ રાષ્ટ્રીય મીઠાઈ કઈ છે, તો જલેબી છે. ઓકે. પુસ્તકાલયની સંખ્યા. હવે અભયારણ્યો એની સંખ્યા પણ સ્વાતંત્ર્ય દિન તો 15મી ઓગસ્ટ છે. મિત્રો આ આંકડાકીય માહિતી બદલાતી રહે છે, બરાબર, જેથી આપણે સ્કીપ કરીએ છીએ. કેન્દ્રીય વિદ્યાલય તો કે 1196. ત્યારબાદ બેંકની સંખ્યા તો આ પણ નથી લેવાનું. ટેલિવિઝનની રીલો કેન્દ્રો 834. ત્યારબાદ આગળ જોઈએ તો મિત્રો અહીંયા સુધી વિડીયો રાખીએ, કેમ કે અહીંયા આપણે ભારતનું એક સામાન્ય પરિચય લેવાનો હતો. આગળથી વિડીયો નંબર 7માં તમને આગલો સ્ટેપ જોવા મળશે. વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો, જેથી અમને પણ મોટિવેશનની જરૂર હોય છે. થેન્ક યુ સો મચ. અને ચેનલમાં જોડાવાનું ભૂલતા નહીં. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.